કીધું છે જનરલી વસ્તુ બાધાનું ભોજન જમે. એટલે આપણે ઘણીવાર અમાસને એવી દિવસે સીધું આપીએ છીએ ને મહારાજને, કે મહારાજને જમાડીએ એને બાધાનું દર મહિનાનું અમાસનું સીધું એ બ્રહ્મણ બાધાનું જમે તો એને 100 ગાયત્રી મંત્રના જપ કરવા પડે. બાધાનું જમે તો. શ્રીમંતનું જમે તો એને 1000 ગાયત્રી મંત્રના જપ કરવા પડે. વાસ્તાનું જમે તો 10,000 ગાયત્રી મંત્રના જપ કરવા પડે. અને ઉત્તર ક્રિયાનું 13માનું જમે એને 101 માળા કરવી પડે છે ગાયત્રી મંત્રની, તો એ ખોરાક પચાવી શકે છે. બાકી માટે કીધું છે શાસ્ત્રમાં સ્પર્શ અડકવાનો પણ દોષ લાગે છે. સ્પર્શા સ્પર્શ. અને 5મો દોષ કીધો છે ભૂખતા ભૂખતા પીબ પીબાતી. ન ખાવાનું ખવાઈ જાય, ન પીવાનું પીવાઈ જાય. ન ખાવામાં શું આવે તો કે તામસ પ્રકૃતિનું ભોજન ન થાય. એક પ્રહર પડી રહેલું, વધારે લુખ્ખું, વધારે તીખું, કોઈનું વેઠું, આ બધું તામસિક ભોજન છે. કારણ કે આપણે કહીએ છીએ ને જેવું ખાઈશું ને એવો જ ઉડકાર આવશે. કારણ કે અન્ન પવિત્ર હોવું જોઈએ મોટા.